ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો. હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારા મહાદેવ ભક્તો. ધનતેરસને દિવસે તમને ખબર છે મહાલક્ષ્મી માતાજીની પૂજા કરવામાં આવે છે. તેવી જ રીતે કુબેર દેવતાની પણ પૂજા કરવામાં આવે છે. તો આજે આપણે જાણીએ કે કુબેર દેવતા, કુબેર રાજા, ધનના અધિપતિ કઈ રીતે બન્યા. તમે જોયું હશે કે કુબેર રાજાની આજુબાજુમાં ધન, સંપત્તિ અને આમ રૂપિયાના ઢગલા હોય તેવો તમે ફોટો જોયો છે. પણ તમને ખબર છે કે કુબેર દેવતા, ધનના અધિપતિ, ધનના રાજા કઈ રીતે બન્યા? ફક્ત આની પાછળ મહાદેવની કૃપા છે, આની પાછળ શિવજીની કૃપા છે. ત્યારે આ જે કુબેર હતા તે રાજા બન્યા છે, ધનના અધિપતિ બન્યા છે. તો આની પાછળની કથા ખૂબ જ સુંદર છે ભક્તો. એક ગુણનિધિ નામે એક બ્રાહ્મણ હતો. તે બ્રાહ્મણ થોડું ઘણું જ્ઞાન લઈને, થોડું ઘણું ભણી, કર્મકાંડનું શીખી અને પોતે એક ક રસ્તે ચડી જાય છે. જે બ્રાહ્મણ હોય છે ગુણનિધિ, તે ક રસ્તે ચડી જાય છે, તે ચોરીના રસ્તે ચડી જાય છે. અને એક સમય એવો આવે છે કે તે ભગવાન શિવજીના શિવાલયમાં ચોરીના ઈરાદે જતો રહે છે, શિવાલયમાં જતો રહે છે. અને ત્યાં પૂજારી તેને પકડી લે છે. તે ગુણનિધિ જે બ્રાહ્મણ હોય છે તેને પૂજારી પકડી લે છે. પણ તે ઉતાવળમાં જ્યાં ગુણનિધિ હોય છે તે એક કપડું સળગાવી દે છે શિવાલયમાં. એટલે કપડું સળગાવી દે છે અને તેમાં જ તે દોઢ ભાગમાં તેનું મૃત્યુ થઈ જાય છે. અને મૃત્યુ થઈ જાય છે એટલે યમના દૂતો તેને તેડવા આવે છે. આ જે ગુણનિધિ બ્રાહ્મણ હોય છે તેને તેડવા આવે છે. પણ ભગવાન શિવજીના શિવાલયમાં એક ખાલી કપડું, એક અગ્નિ પ્રગટાવે છે. તેના એક પુણ્યના કામમાં, ભગવાન શિવાલયમાં અંજવાળાના સત્કર્મમાં તે યમના દૂતોના હાથમાંથી તે ગુણનિધિને છોડાવીને શિવના દૂતો લઈ જાય છે. શિવના દૂતો લઈ અને ભગવાન શિવજી સમક્ષ લઈ જાય છે અને તેને આશીર્વાદ આપે છે કે તું આગલા જન્મ, હવે જે જન્મ થશે તેમાં તું મારો પરમ ભક્ત બનીશ અને તને ધનના અધિપતિ બનાવશું. એટલે પછીના જે ગુણનિધિનો પછીનો જન્મ થાય છે તે કુબેર રાજા, તેમાં તેનું નામ કુબેર રાજા પડે છે. અને કુબેર રાજા ફરી પાછા ભગવાન શિવજીની આરાધના કરે છે બીજા જન્મમાં. અને કુબેર રાજા ખૂબ તપસ્યા કરે છે, શિવજીની ખૂબ આરાધના કરે છે. અને પછી ભગવાન મહાદેવ તેની ઉપર પ્રસન્ન થાય છે. ત્યારે કુબેર રાજા ખૂબ સરસ માગે છે કે હે ભગવાન શિવજી, હું તમારા નિત્ય દર્શન કરી શકું, તમારા આખા પરિવારના દર્શન કરી શકું, એટલા માટે તમે મારી બાજુમાં બિરાજમાન થાઓ. એટલે ભગવાન શિવજી પોતે કુબેર રાજા, જે અલકાપુરીના રાજા હોય છે, તેની બાજુમાં કૈલાશ શિખર ઉપર સદાય માટે બિરાજમાન થઈ જાય છે. અને પોતે તમે ધન સંપત્તિ નથી માગતા. કુબેર રાજા સાંભળજો, ધન સંપત્તિ નથી માગતા. તે ભગવાન શિવજી પાસે માગે છે કે હું તમારા નિત્ય દર્શન કરી શકું, એટલા માટે તમે મારી બાજુમાં બિરાજમાન થાઓ, મારી આજુબાજુમાં ક્યાંક એવું સ્થાન ગ્રહણ કરો જેથી હું તમારા નિત્ય દર્શન કરી શકું. ભક્તો, આવો જે ભાવ હતો કુબેર રાજાના હૃદયમાં, એટલા માટે ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહેવા ગયા સદાય માટે. એટલે આપણે કહીએ છીએ કે કૈલાશના નાથ મારા ભોળા મહાદેવ છે. કૈલાશના નિવાસી થયા ભગવાન. અને પોતે કુબેર રાજાના હૃદયમાં ભગવાન શિવજી પ્રત્યે આવો સુંદર ભાવ હતો. એટલા માટે ભગવાન શિવજી સામેથી કુબેરને ધનના અધિપતિ બનાવે છે, ધનના રાજા બનાવે છે. કુબેર રાજા અહીં માગતા નથી, છતાં પણ ભગવાન શિવજી તેને ધનના અધિપતિ બનાવે છે, કુબેર રાજા બનાવે છે, ધનના રાજા બનાવે છે. ભક્તો, તો આવું સુંદર એવું સત્કર્મથી, જ્યાં ગુણનિધિના સત્કર્મથી તે પોતે આગલા જન્મમાં પોતે ભલે ચોરી વ્યભિચારીમાં હતો, પણ બીજા જન્મમાં તે કુબેર રાજા બને છે, પરમ શિવ ભક્ત બને છે અને આવું સુંદર ધનના અધિપતિ બને છે. ભક્તો, આ બધી શિવજીની કૃપાથી બધું સંભવ થયું. તો શિવ ભક્તો, આવી સુંદર મેં તમને વાત કરી કે કુબેર દેવતાની પણ ધનતેરસના દિવસે પૂજા કરવામાં આવે છે. શું કામે? કારણ કે કુબેર છે તે ધનના અધિપતિ છે, કુબેર જે છે તે ધનના રાજા છે. તો ભક્તો, આ ધનતેરસના દિવસે તમે જેવી રીતે મહાલક્ષ્મી માતાજીની આરાધના કરો છો, તેવી જ રીતે થોડાક ભગવાન કુબેરના પણ જાપ કરી લેજો અને કુબેર દેવતાની મૂર્તિ લાવી અને તેની પણ તમે પૂજા કરી શકો છો. તો ભક્તો, આવી હતી સુંદર કુબેર દેવતાની વાત, તેની માથે ભગવાન શિવજીના આશીર્વાદની વાત. જો આવો સુંદર વિડીયો જો તમને ગમ્યો હોય, સમજાયો હોય, તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો. આજે બસ આટલું જ. ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે, હિન્દુ સનાતન ધર્મની આપણી વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે. કારણ કે આ હિન્દુ સનાતન ધર્મની વાત અઢળક છે અને ભગવાન શિવજીનો મહિમા તો અપરંપાર છે. એટલે આજે બસ આટલું જ. બધા શિવ ભક્તોને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય.